રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદ નોંધાયો। હવામાન અપડેટ મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં કાલાવડમાં 3.20 ઇંચ, રાણાવામાં 3.10 ઇંચ, કાલોલમાં 2.80 ઇંચ, માણાવદર અને જૂનાગઢમાં 2.70 ઇંચ, કપરાડામાં 2.40 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે જેતપુરમાં 2.20 ઇંચ, જોડિયામાં 2.20 ઇંચ વરસાદ પડ્યો। આ સાથે દ્વારકામાં 2.20 ઇંચ અને મુન્દ્રામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। આજે દાહોદ સહિત 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગના વેધર પ્રમાણે 1 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે। આ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે આગાહી અનુસાર સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે। આ દરમિયાન 45 થી 55 કિલોમીટર કલાકની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના છે। જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોના ખેતરમાં વાવણી કરવા માટે જોતરાયા। ખેડૂતોએ આપી પ્રતિક્રિયા। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ખેતરમાં વાવણી કરવા માટે જોતરાયા છે। છોટાઉદેપુર જિલ્લામાં 15 દિવસ સુધી સતત વરસાદ ન પડતા ખેડૂતોના ખેતરોમાં જઈ શકતા નથી। ખેતરોની સફાઈ અને વાવણીની ચિંતા સતાવી હતી, ત્યારબાદ વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, નસવાડી, બોડેલી, સંખેડા અને પાવી, જેતપુર 6 તાલુકા આવેલા છે। તેમાં કપાસ, મકાઈ, તુવેર અને સોયાબીનનું વાવેતર કરવાની ખેડૂતોએ શરૂઆત કરી છે। ચીસડિયા ગામે રેલવે ઓવરબ્રિજની ખસ્તા હાલત, ઠેર ઠેર ખાડા પડી રહ્યા છે, વાહન ચાલકો હેરાન પરેશાન। છોટા ઉદેપુર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 પર આવતા તમામ બ્રિજ જાણે પડવાના વાંકે જાણે ટકી રહ્યા છે। તમામ બ્રિજો પર તિરાડો અને ખાડાને લઈ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તંત્રને જાણે કોઈની પડી હોય લઈ તેમ લાગતું નથી। વધુમાં સ્થાનિક રાહદારીઓ આગેવાનો શું કહ્યું, આવો સાંભળીએ। તલવાડા હાઈવે પર વચ્ચેથી ટ્રક પસાર થઈ જતા 2 બાળકનો બચાવ, જો કે માતા પર વેલ ફરી વળતા મોત। વડગામના તલાવાડા હાઈવે પર કાળમુખી ટ્રકે મોપેડ અડફેટે જતા ટક્કર મારતા મહિલા ચાલકના માથા પરથી ટાયર ફરી વળતા ઘટના સ્થળે મોત થયું, જ્યારે રોડ પર પડેલા પુત્ર અને પુત્રીની વચ્ચેથી ટ્રક પસાર થઈ જતા અદ્ભુત બચાવ થયો। ટ્રક ચાલક ટ્રક મૂકીને ભાગી ગયો હતો। ખેરવાડીમાં સસ્તા અનાજની દુકાન સંચાલક દ્વારા ઓછું અનાજ આપતો હોવાનો દુકાન પાછળથી ચોખાના કટ્ટા ગ્રાહકોએ ઝડપી પાડ્યા। વાઘોડાના ખેરવાડી ગામે સરકારી સસ્તા અનાજના દુકાનદાર ખેરવાડી ગામ વસાહત કોઠિયાપુરા ત્રસગામમાં 2 મહિનાનું અનાજ જૂનમાં આપવામાં આવ્યું હતું। ઉપરાંત ગ્રાહકોને ધર્મના ધક્કા ખવડાયાના મળવા માત્ર અનાજ કરતાં ઓછું અનાજ ગ્રાહકોને વગર પાવતી આપતા ગ્રાહકોએ હોબાળો કર્યો, ત્યારે દુકાન પાછળ સંતાડેલા ચોખાના કટ્ટા ઝડપી પાડી પુરવઠા વિભાગને જાણ કરાઈ હતી।